હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ગુરુવાર છે અને ગુરુવારે અત્યારે વાગ્યો છે 1. તો સવારે ઓફકોર્સ બિઝી હતી, બધું ઠેકાણે કરતી હતી, કામ કરતી હતી. જિગ્નેશ આજે ગયો છે ઓફિસે, તો રસોઈની થોડીક એવી શાંતિ હોય, તમારે ફાસ્ટ હોય છે તે દિવસે. અને મારી અહીંયા મીશુ શું કરે છે તું? ઓકે, કરો ટ્રાય. ગુડ જોબ. ક્યાં ગયું? ઇટ્સ ઓકે. તો અત્યારમાં અમે બે મા દીકરી ડોલર ટ્રીમાં ગયા હતા, પબ્લિક્સમાં ગયા હતા. તો એકચ્યુઅલી આજે મેં વિચાર્યું હતું કે હું પાઉંભાજી બનાવીશ. તો મને ત્યાં એકચ્યુઅલી પબ્લિક્સની અંદર ફ્રેશ બ્રેડ મળતી હોય છે, બટ એની અંદર એગ ને એવું હોય છે, તો અમે લોકો નથી ખાતા. રાઈટ? શું છે? એવા વેજીટેરિયન છીએ અમે, એગે નથી ખાતા, નહીં બચ્ચું? ઓકે. તો એટલે મારે જે બ્રેડ જોતી હતી ન મળી, તો આજનું મારે મેનુ હવે ચેન્જ કરી નાખવું પડશે ને મીશુ? હવે તો મીશાને શું મમ કરશે રાતના? પાઉંભાજી પણ બ્રેડ ન મળી ને આપણને. શું? થેપલું? ઓકે, તો આજે આપણે થેપલાની રેસીપી બધારે શેર કરવી છે. ઓકે, ચલો આજે હું થેપલા કેમ બનાવું ને એમ હું તમારા લોકોની હારે શેર કરીશ. રાઈટ? બોય હાલો તું રમો, પ્રેક્ટિસ કરો હવે. I don't want to practice. Then what you want to do? I want to play for outdoor ઓકે, ચલો હમણાં ચાલુ કરજો, થોડીક વાર જોઈ લે. ઓકે બેટા? અત્યારે તે કીધું તું આપણે સીટ કઈ જગ્યાએ ગયા હતા? Dorothy and Publix. ડોલર ટ્રી અને પબ્લિક્સમાં. તો જોઈ લે, મારા છોકરાને ખબર છે. પછી કાલે મીશુ તારી સ્કૂલમાં શું આવવાનું છે? Are you excited? Yeah. ઓકે, તો પછી કાલે મમ્મા વિડીયો બનાવે ને પેટિંગ ઝૂના ઉપર? Yes. ઓકે, કાલે મીશાને સ્કૂલમાં પેટિંગ ઝૂ આવવાનું છે. Again, yeah, it's second time, right? Yes, second time, then third time, then fourth. Okay. તો ચલો, સવારથી લઈને મેં અત્યાર સુધીનું થોડું ઘણું લીધું હતું રેકોર્ડિંગ ને નોલ. ખાલી વાસણ એટલા હતા ના જ, તો મેં બધા ઠેકાણે કર્યા. તો હું સવારે જ્યારે ઉઠીને આવી ને ત્યારે તમે જોઈ શકો છો કે કેટલા બધા વાસણ હતા. એકચ્યુઅલી મારું ડિશવોશર પણ ફૂલ હતું, તો એ પણ મારે કરવાનું હતું, એટલે મારે બધા જ વાસણ હાથેથી ઉટકવા પડ્યા હતા ને. અને આ ખાજલી લઈને આવ્યા હતા, તો એ પણ મેં તમારા લોકોની યારે શેર કરી. ખાજલી પણ ખૂબ જ અહીંયા સરસ મળતી હોય છે. તો સૌથી પહેલાં બધા જ વાસણને હું ઠેકાણે કરીશ, પ્લેટફોર્મ આખું ક્લીન કરીશ. તો લાગે કે કંઈ કામ ના હોય, બટ તમે જોઈ શકો છો આખો દિવસ ફ્રી નથી થતા હોતા, અને તમને લોકોને કેમેરામાં તો એવું લાગે કે 10 જ સેકન્ડની અંદર બધું ક્લીન થઈ ગયું, બટ મને તો બહુ જ વાર લઈ ગઈ હતી બધું કામ કરતાં. જોઈ શકો છો એકદમ સરસ અત્યારે બધું રસોડું મારું નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. તો હવે અમે જઈશું અત્યારે બહાર. ચાલો, એક સરસ મજાની પ્રોડક્ટ હું તમારા લોકોની હારે શેર કરું કે જે મને કોબી બ્રાન્ડ તરફથી રિસીવ થયેલી છે. તો એ છે શાવર, કે મને ખૂબ જ સારો લાગ્યો હતો. અને આ જે શાવર છે ને તે મેં મીશાનો જે વોશરૂમ છે ને એની અંદર મેં ફિટ કર્યો, કારણ કે એના આવી રીતના જે હેન્ડલ શાવર હોય ને એની યારે એને એકચ્યુઅલી મસ્તી કરવી ને નાહવું ને એમાં ખૂબ જ ગમતું હોય છે. અને આ જે શાવર છે ને તે 6 સ્પ્રે ડિફરન્ટ છે, અને પાછું એની અંદર ફિલ્ટર ઓટોમેટિક જ આવેલું જ હોય છે અંદર જ, તો વિચ ઇઝ રિયલી વેરી ગુડ થિંગ. અને જોઈ શકો છો બોક્સ ઓપન કરીને ત્યારે એની અંદર બધું જ ફિટિંગ ઇન્સ્ટ્રક્શનથી માંડીને બધું જ એ લોકોએ અંદર સરસ રીતના સમજાવીને રાખ્યું હોય. કારણ કે અમેરિકામાં રહેતા હોય ને તમારે બધું જ કામ શીખવું પડે, અને આવું બધું તો ફિટિંગ કરવું જ પડતું હોય છે. આના માટે તમે કોઈને કંઈ બોલાવી ના શકો. તો એ લોકોએ ઇન્સ્ટ્રક્શન આપી હતી કેવી રીતના ફિટ કરવાનો તે. તો અને એક્સટેન્ડ 12 મંથની વોરંટી પણ હતી, કે જે ખૂબ જ સારું કહેવાય. તો હવે આપણે આ શાવરને પહેલાં ઓપન કરીશું અને પછી કરીશું ફિટ. તો મેં એકચ્યુઅલી આ સ્ટેનલેસ સ્ટીલ જે હોય ને
આવી જ રીતના આ જ કલર મેં મગાવ્યો હતો, કારણ કે ઘણા જ બધા કલર એની અંદર અવેલેબલ હતા. બટ મારે એકચ્યુઅલી નીચે નળ પણ એવો જ છે, તો શું કે બે કલર સેમ હોય તો સારું લાગે, અલગ અલગ હોય તો પછી શું ઘણી વખત સારું ના લાગે. તો એની અંદર આટલી વસ્તુ આવેલી છે. તો હવે આપણે શાવરને કરીશું ફિટ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન, વાંચતું જવાનું અને કરતું જવાનું. અને સૌથી સારું તો અંદર ફિલ્ટર છે ને, કે જે આપણા હેરફોલને એવું થતું હોય ને તો એની અંદર પણ તે ખૂબ જ ઉપયોગી થતું હોય છે. આવું જ જે ફિલ્ટર આવે ને મારા મેં વોશરૂમમાં પણ રાખ્યું છે. તો હવે જે પહેલાં જે જૂનો જે શાવર હતો ને એને કાઢી નાખ્યો અને ટેપને ઉમારીને જિજ્ઞેસ હવે કરતો જાય છે બધું ફિટ. તો ફિટિંગ કરવું ઇઝી હતું. કદાચ હું પણ કરતી હોત ને તો પણ મારાથી થઈ જાત. વિધિન 5 મિનિટની અંદર જ બધું થઈ ગયું હતું અને કંઈ વાંધો પણ નહોતો આવ્યો, કંઈ લીક ને એવું પણ નહોતું થતું, કારણ કે આવી જ્યારે વસ્તુ આપણે ફિટ કરતા હોય ને ત્યારે એ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. તો જોઈ શકો છો કે એકદમ સરસ શાવર છે. નિશાને એકચ્યુઅલી આ રીતના જે શાવર હોય ને એને ખૂબ જ ગમતા પણ હોય છે. તો તમે લોકો પણ આવી રીતના જે ઇનબિલ્ટ ફિલ્ટર આવતું હોય ને એવો શાવર તમે લોકો પણ યુઝ કરી શકો. હું તમને લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે જેથી તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. અને આની અંદર એના 6 સ્પ્રેના અલગ અલગ સેટિંગ હતા. જોઈ શકો છો અલગ અલગ રીતના એનો પાણીનો ફોર્સ એમાં આવતો હોય છે. તો કેવો લાગ્યો આ શાવર મને કહેજો જરૂરથી ને કમેન્ટ કરજો. લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે જેથી તમે ત્યાંથી પરચેસ કરી શકો. ઘણી વખત એવો એકચ્યુઅલી ક્વેશ્ચન થાય કે ડોલર ટ્રીમાંથી ને બધા માણસો શું પરચેસ કરતા હશે. હવે તો ડોલર ટ્રી ખાલી નામ જ રહ્યું છે, કારણ કે સૌથી પહેલાં એવું હતું કે બધી $1 અંદર વસ્તુઓ મળતી, બટ હવે $1.25 ને સ્ટાર્ટ થાય છે કે જે $5 ને $7 ને એવી રીતના પણ મળતી હોય છે. તો ખાલી નામ જ રહ્યું છે હવે ખાલી ડોલર ટ્રી, પણ ડોલરનું હવે કાંઈ હોતું નથી. તો છોકરાઓની ક્રાફ્ટને રિલેટેડ ને એવું કાંઈ જો તમારે લેવું હોય ને તો ડેફિનેટલી તમે લોકો ડોલર ટ્રીમાંથી ને ચૂઝ કરી શકો, કારણ કે એ લોકો ખાલી 1 કે 2 વખત યુઝ કરે એમ પછી કંઈ જોતાય ના હોય. તો હું આવા સ્ટીકર ને ક્રાફ્ટિંગ ને એને રિલેટેડ વસ્તુ હોય ને હું ત્યાંથી ને લેતી હોઉં છું. તમને મળી જાય અહીંયા, તમારે જે જોતું હોય તમને મળી જતું હોય છે. લાઇટ્સ ને જોઈ શકો છો. તો ઘણું બધી વસ્તુઓ મળતી હોય છે ક્રાફ્ટિંગને રિલેટેડ, બાકી ઘર ડેકોરને રિલેટેડ, પછી કેન્ડલ હોય છે એવું પણ અહીંયા મળતું હોય છે. પણ હું મોસ્ટ ઓફ કેન્ડલ અહીંયાથી ને નથી લેતી. મારી એક પ્લેસ છે, હું ત્યાંથી જ હંમેશા લેતી હોઉં છું. અને અહીંયા આવી રીતના કપ ને એ પણ મળતા હોય છે. તો ડેફિનેટલી તમે લોકો જો અહીંયા નવા આવતા હોય ત્યારે તમે લોકો અહીંયાથી પરચેસ કરી શકો. તો હું અત્યારે આવી ગઈ હતી હવે પબ્લિક્સની અંદર. એકચ્યુઅલી મારે લેવી હતી બ્રેડ, પણ મને આજે મળી નહીં, તો ખાલી અમે લોકો બંને ચક્કર મારતા હતા અત્યારે. મીશાને થોડું ઘણું બધું જોવું હોય તો બસ એ કર્યું. અને જે લેવા આવ્યા હતા અમે પછી કંઈ શું મળતું તો હતું નહીં, તો કંઈ કામનું નહીં. તો ચલો, કેવું લાગ્યું તમને અત્યાર સુધીનો વિડીયો મને ડેફિનેટલી કહેજો. અને જોઈ શકો છો પબ્લિક્સ આ જે છે ને તે એકદમ મારા ઘરની બાજુમાં જ છે. તો કાંઈ પણ મારે વેજીટેબલ ને એવું લેવું હોય ને તો હું ગમે ત્યારે આવી શકું. તો મેં અત્યારે મીશાને પેનકેક બનાવી દીધી છે, એ અત્યારે જમે છે. અને એમેઝોનમાં આજે હજી મેં મોર્નિંગમાં જ અરાઉન્ડ આઈ થિંક 9 વાગે કે એવી જ રીતના પ્રોડક્ટ ઓર્ડર કરી હતી અને આવી પણ ગઈ. તો ઘણી વખત મને કમેન્ટ આવે છે ને કે તમે હેર માટે શું કરો છો, તો હું ડિટેલમાં વિડીયો લઈને આવીશ. બટ આજે મેં આના રિવ્યૂ બહુ સારા હતા. આ હેર માસ્ક છે તો એ મેં મગાવ્યો છે, અર્ગન ઓઇલનો છે. કે હું આની પહેલાં પણ મીન્સ કે આ અર્ગન ઓઇલનો જ માસ્ક યુઝ કરતી હતી. તો ડેફિનેટલી તમે લોકો જો અહીંયા યુએસએની અંદર હોય ને તો તમે લોકો આ ટ્રાય કરી શકો. અને રિવ્યૂ સારા છે. મારો એકચ્યુઅલી રિવ્યૂ હું થોડોક ટાઈમ રહીને તમારા લોકોની હારે શેર કરીશ. યુઝ કરીએ થોડોક પછી તમને ખ્યાલ આવે, રાઈટ? એટલે તો આ છે તે મગાવ્યું હતું. અને વુડન હેરકોમ, તો મને એકચ્યુઅલી વુડનના હેરકોમ વધારે ગમતા હોય છે. અને હું હંમેશા ટ્રાય પણ મીશા માટે પણ હું કરતી હોઉં છું કે વુડનના જ હેરકોમ યુઝ કરું એના માટે પણ. તો આ બાંબુના છે.
એ લોકોનું એક સરસ એવું કાર્ડ છે, જોઈ શકો છો ક્વોલિટી. અને એકચ્યુઅલી ના આની અંદર ના મીન્સ કે છોકરાઓ માટેનું કિડ માટેનું પણ હતો, આવી રીતના સેટ જ હતો એનો. તો આ પણ એની હારે જ આવ્યો. અને આ આપણે મોટા તાંતિયાવાળું જે કહીને આ એ છે. ક્વોલિટી સારી છે આની. તો આ મેં ઓર્ડર કર્યું હતું. આની અંદર પેક ઓફ 4માં આવ્યા હતા, તો ખૂબ જ સારું કહેવાય પેક ઓફ 4માં. તો આ છે તે. અને એની અંદર એક્સ્ટ્રા પણ આવ્યા છે, તૂટી જાય તમારે ફિટ કરવા હોય તો કરી શકો તે, વિચ ઇઝ ગુડ. ચલો આપણા વાળ ખુલ્લા જ છે ને. અહીંયા કિચન છે એટલે હું ત્યારે ટ્રાય નહીં કરું, બટ હું હંમેશા બાથરૂમમાં ને એમાં જ કરતી હોઉં છું. ને તો હું તમને લોકોને ટ્રાય કરીને અત્યારે દેખાડત. તો આ છે, કેવી લાગી તમને લોકોને પ્રોડક્ટ મને કહેજો. અને જોઈ શકો છો મને તો સારી લાગી હતી. તો એમેઝોનનો નાનકડો એવો હોલ શેર કર્યો. બાકી રોજે રોજ કંઈક ને કંઈક વસ્તુ એકચ્યુઅલમાં આવતી જ હોય. તો એકચ્યુઅલી ના કાલે મેં મિશાના રૂમમાં પાથરવા માટે યુનિકોર્નવાળી મેં બેડશીટ ને કમ્ફર્ટરનો આખો સેટ મંગાવ્યો હતો. બટ એ એકચ્યુઅલી એની સાઇઝ નાની આવી, તો મારે હવે એને રિટર્ન પણ કરવો પડશે. એટલે હું આજ ત્યારે શેર નથી કરતી, કારણ કે હું એવી પ્રોડક્ટ શેર કરતી હોય કે હું જે વાપરતી હોય, પછી પાછી રિટર્ન કરવાની હોય, એનો કોઈ મતલબ જ નથી હોતો. તો આજની આ મારી 2 વસ્તુ હતી કે જે સારી છે. તમને લોકોને કેવી લાગી મને કહેજો. સારો છે કોમ્બ. અને કોમ્બ ને ટૂથબ્રશ ને એવું બધું હોય ને ટાઈમ ટુ ટાઈમ થોડુંક ચેન્જ પણ કરતું રહેવું જોઈએ. આને પણ ઓપન કરી જ નાખીશ, કારણ કે ઓફકોર્સ મારે રાખવાની જ છે. તો હું આજે થોડીક અત્યારે ફ્રી હતી ને, આજે મારે કંઈ બહુ કુકિંગમાં હોય ને તે દિવસે હું હંમેશા કંઈક ને કંઈક હું બનાવી નાખતી હોઉં, કે જે મારા અમુક મીલ પ્રેપ હોય કે વોટેવર ગમે તે ફ્રીઝરને રિલેટેડ કંઈ આઈટમ હોય, તો એવી પણ હું કંઈક બનાવતી હોઉં છું. તો આજે હું બનાવીશ આદુ મરચાંની પેસ્ટ, કે જે આપણે દરેક રેસિપીમાં લગભગ આપણે યુઝ કરતા જ હોઈએ, આપણું જે બનતું હોય એની અંદર. તો ઘણી વખત એવું થાય કે ફ્રેશ બનાવવા જઈએ ને તો ઘણી વખત આળસ પણ આવી જતી હોય, અને ઘણી વખત એમ થાય કે રેડી હોય ને તો ખૂબ જ સારું પડે. અને આવી વસ્તુ હંમેશા રેડી રાખવી પણ જોઈએ. તો હું અત્યારે આદુ લઈશ અને મરચાં. તો સૌથી પહેલાં તો આદુને હું સરસ રીતના ધોઈ નાખીશ. તો મેં અહીંયા મરચાંના આદુને ધોઈ નાખ્યા છે. તો સૌથી પહેલાં આપણે મરચાંને કટ કરી લેશું. તો અહીંયા આપણે પ્યુરી જ કરવાની છે, રાઈટ, એની પેસ્ટ જ બનાવવાની છે. એટલે આવી રીતના તમે ખાલી એક મરચું હોય ને એના 2 થી 3 પીસ કેવી રીતના કરી નાખો ને તો ચાલે, કે એવી રીતના કટ કરી નાખવાના, કંઈ આખા વચમાંથી ને એમાંથી કંઈ કટ કરવાની જરૂર ના હોય. તો એવી જ રીતના હું બધા જ મરચાંને કરી નાખીશ. બધા જ મરચાંને મેં કટ કરી નાખ્યા છે. હવે ટર્ન છે આદુનો. તો આદુની હંમેશા જ્યારે છાલ ઉતારી હોય ને ત્યારે પીલર લ્યો ને, તમારે વચમાં જે પીલ આપણે કરીને એ નહીં યુઝ કરો, એનાથી હંમેશા જાડી ઉતરે, તો એ નહીં કરવાનું. પણ સાઈડનું જે હોય ને એ, અથવા સમયે ચમચી હોય ને તે ચમચીથી ને પણ એની એકદમ સરસના છાલ ઉતરી જતી હોય છે. તો છાલનો ઉપયોગ તમે એને સૂકવીને આપણે પાવડર પણ બનાવી શકો, કે પછી આપણે ચાની અંદર તમે ડાયરેક્ટ યુઝ કરી શકો. વોટેવર તમે એવી રીતના તમારે યુઝ કરવું હોય ને તમે કરી શકો. હું એટલું જરૂરથી ને કહીશ કે આદુને ને થોડીક 4 થી 5 વખત ધોવાનું, બની શકે એટલું, વધારે માટીનો ભાગ ન રહેવો જોઈએ. તો હવે આ બંને વસ્તુને આપણે નાખી દઈશું મિક્સરની જારમાં, અને મીઠું નાખીશું. મીઠું થોડુંક એવું આપણે આગળ પડતું નાખશું, કારણ કે આ પેસ્ટ જે બનશે ને એને આપણે લાંબા સમય માટે સ્ટોર પણ કરવાની છે. તો હવે એને આપણે ક્રશ કરી નાખશું. જોઈ શકો છો એકદમ સરસ રીતના તે રેડી અત્યારે થઈ ગઈ છે. તો હવે ટાઈમ છે કાચની જારમાં એને ભરવાનો. જોઈ શકો છો કલર એકદમ સરસ આવ્યો છે, અને આ કલરને આવો જ રહેતો હોય છે લાંબા સમય સુધી. અહીંયા આપણે પાણીનો કંઈ ઉપયોગ નહોતો કર્યો પેસ્ટ બનાવવા માટે, એટલે આ લાંબા સમય માટે પેસ્ટ એકદમ સરસ જ રહેશે. તો ડેફિનેટલી તમે લોકો પણ આવી રીતના બનાવજો અને મને કહેજો કેવી બને છે તે. બાકી તમે લોકો કેવી રીતના બનાવો છો ને એ પણ ડેફિનેટલી મારી હારે શેર કરજો. ઘણા લોકો આની અંદર ઓઇલને એવું પણ નાખતા હોય છે, બટ હું અત્યારે એવું કંઈ નથી નાખી રહી. આવી રીતના જિંજર ચીલીને તમે બનાવી જ નાખી આદુ મરચાંની તો પેસ્ટ. એકચ્યુઅલી આ પેસ્ટને શાકમાં જોતી હોય, પછી આપણે સાબુદાણાની ફરાળી કોઈ પણ રેસીપી બનાવતા હોય એમાં જોતી હોય, ઈદડા બનાવીએ એમાં જોતી હોય, તો ખૂબ જ ઘણી બધી જગ્યાએ એકચ્યુઅલી આ પેસ્ટનો યુઝ
થતો હોય છે. અને જો તમારા ઘરમાં લસણ આદુ મરચાંની પણ પેસ્ટ ખવાતી હોય ને તો આની અંદર તમારે ખાલી લસણ નાખી દેવાનું તો પણ એકદમ સરસ રીતના તે બની જતી હોય છે. તો જરૂરથી તમે લોકો ટ્રાય કરજો અને મને કહેજો કે કેવી બને છે તે. અને આને એકચ્યુઅલી તમે જો હજી વધારે હોય ને તમે ફ્રીઝરની અંદર પણ સ્ટોર કરીને રાખી શકો. બટ મારા ઘરે એકચ્યુઅલી હમણાં ગેસ્ટ પણ આવવાના છે તો મારે કુકિંગ પણ કરવાનું છે તો એની અંદર મારે હજી જોશે આ, એટલે હું અત્યારે ફ્રીઝરમાં સ્ટોર નથી કરવાની. બટ મને પછી એવું લેટરોને એવું લાગશે કે હવે મૂકી દઉં તો હું ગમે ત્યારે પછી હું એને મૂકી દઈશ. તો જોઈ શકો છો એકદમ પરફેક્ટ કલર આવ્યો છે. તો ચલો તમે લોકો પણ આ રીતના ટ્રાય કરજો ને પછી મને કહેજો. તો હવે બસ થોડીક વાર કરીશું આરામ તો શું અહીંયા મીશા પણ હજી રમી રહી છે બટ થોડીક વાર શાંતિથી બેસીશ અને થોડુંક એડિટિંગને એવું પણ જો કાંઈ કરવાનું હશે તો કરીશ બેસીને શાંતિથી. અને પછી સાંજે હું બનાવીશ થેપલાનો પ્રોગ્રામ છે. પછી એ લોકો જો બે મીશા અને જિગ્નેશ બે કંઈ ચેન્જ ના કરી નાખે કંઈ પ્લાન તો આપણે બનાવશું તો એ હું શેર કરીશ. તો મેં આજે જ દહીં બનાવ્યું હતું અને સવારે એકચ્યુઅલી મેં ઇન્સ્ટન્ટ પોટમાંથી ને કાઢ્યું તો જોઈ શકો છો એકદમ સરસ ચક્કા જેવું દહીં બન્યું છે. કાંઈ નાખતા ના હોય તો પણ જોઈ શકો છો તમે સી. અને રેસીપીને મેં આની પહેલાં શેર કરી હતી તો જરૂરથી તમે લોકો ચેક કરી જ લેજો. અને હવે તો એકચ્યુઅલી બારે બની જાય છે. કેવું લાગ્યું દહીં મને કહેજો. જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે. શું ખોટું લાગ્યું મીશુને? એમને તો બહુ વાતે વાતે ખોટું લાગી જાય. શું લાગ્યું? જિગ્નેશ ત્યાં બેઠો છે મારી બાજુમાં અહીંયા બેઠું છે. મમ્મીને તો શાંતિથી બેસવા દે ને, નથી બેસવા દેવી. મમ્મીની બાજુમાં જ બેસવાનું. ઓકે. તો જેવું કે તમને ખ્યાલ છે કે હું બપોરે બોલી હતી થેપલાની રેસીપી શેર કરીશ બટ અમારો પ્લાન ચેન્જ થઈ ગયો તો જિગ્નેશ અને મીશાને બેયને આજે થાળી જમવા માટે જવું હતું, રાઈટ? તો તો બસ અમે લોકો ત્યાં ગયા હતા અને જસ્ટ આવ્યા ઘરે. તો ચલો આજનો વિડીયો હું અહીંયા રાખીશ. આઈ રિયલી હોપ કે તમે લોકોએ એન્જોય કર્યો છે. થોડો ઘણો પણ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. સો બાય બાય. બાય બાય તો કરી દે. એ બધાય તો એમ કહેતા હોય છે હાય મીશુ, તને ખબર છે બેટા? બધા એમ કહેતા હોય છે મીશા ઇઝ સો ક્યુટ. તને ખબર છે? એવી એવી કમેન્ટ કરજો કે મારી મીશા માની જાય. અત્યારે રિસાઈ ગઈ છે એ, હે ને? ચલો બાય બાય. સે બાય બાય.